સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આ કોને મળી શકે એના માટેનો આ વિડીયો છે. એટલે ખાસ વિડીયોને ધ્યાન આપીને સમજજો કે આ કૃપા ગુણ અને સિદ્ધિ ગુણ એ કોને મળી શકે. અહીંયા તમે જોઈ શકો સબ્જેક્ટ આપેલા છે. સબ્જેક્ટ 1 છે, સબ્જેક્ટ 2 છે, એવા 7 સબ્જેક્ટ આપેલા છે અને છેલ્લે ટોટલ આપેલું છે. કોઈ પણ તમારો ધોરણ હોય 9 હોય 11 હોય દરેક માટે આર્ટ્સ કોમર્સ સાયન્સ દરેક માટે આ જ વસ્તુ રહેશે. અહીંયા વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થાય છે. વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થાય છે. શું આને સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ મળે ખરા? તો આપણે જોવાનું 37, 29, 38, 40, 42, 41 અને 51. તો અહીંયા વિદ્યાર્થીને 4 ગુણ ઘટે. જો એને 4 ગુણ મળી જાય તો એ વિદ્યાર્થી 33 માર્ક્સે પાસ થઈ જાય. એટલે શું કરવું પડે? તો આ 278 અહીંયા આપણે દેખાય છે. એટલે 278 ભાગ્યા આપણે કેટલા કરવાના? 278 ભાગ્યા જેટલા વિષય એટલા કરવાના. એટલે કેટલા આવે? 39. હવે 39.71 એટલે 40 કહેવાય. અને 40 માંથી 33 માર્ક્સે વિદ્યાર્થી પાસ હોય તો હવે કેટલા વધ્યા? 7. એટલે 7 માર્ક્સ એને સિદ્ધિ ગુણ તરીકે મળી શકે. કેટલા? સિદ્ધિ ગુણ તરીકે એને 7 માર્ક્સ મળી શકે. આ વિદ્યાર્થીને તો 4 જ ગતે છે તો આ 7 માંથી 4 આપીને અને વિદ્યાર્થીને પાસ કરી દેવાનો. આને કહેવાય સિદ્ધિ ગુણ. શું કહેવાય? સિદ્ધિ ગુણ. તમારી જેટલી ટકાવારી હોય અને એ ટકાવારી 33 કરતા વધારે હોય. કેટલી? જો 40 કહેવાય, 40 માં 33 કરતા કેટલા વધારે? 7 વધારે. એનો મતલબ કે 7 ગુણ એ તમને સિદ્ધિ ગુણ તરીકે મળી શકે. મેક્સિમમ 15 ગુણ તમને સિદ્ધિ ગુણ તરીકે મળી શકે અને 10 ગુણ એ તમને કૃપા ગુણ તરીકે મળી શકે. એટલે આ કેસની અંદર આપણે જોઈ શકીએ કે 7 ગુણ આપણને સિદ્ધિ ગુણ તરીકે મળવાના, એમાં 4 મળેલા છે. બીજો એક કેસ જોઈએ. અહીંયા પણ તમને 7 વિષય દેખાય છે પરંતુ વિદ્યાર્થી 2 વિષયમાં નાપાસ દેખાય છે. અહીંયા વિદ્યાર્થીને 4 ગુણ ઘટે છે એટલે 33 થઈ જાય. અહીંયા 2 ઘટે છે એટલે 33 થઈ જાય. કુલ જોઈએ તો 285 છે ટોટલ. 285 ભાગ્યા 7 કરવાના આપણે. અહીંયા 285 ભાગ્યા 7 કરીએ એટલે 40.71. એનો મતલબ કે 41% જેટલા એના આવે છે. 41 માંથી 33 ને બાદ કરી દેવાના. 41 માંથી 33 જાય તો વિદ્યાર્થી 8 ગુણ એ સિદ્ધિ ગુણ મેળવવાને હકદાર છે. કેટલા ગુણ મળવા જોઈએ એને? 8 ગુણ. એને કેટલા ઘટે છે? તો 4 અને 2 6 ઘટે છે. આ 8 માંથી એને 6 આપી દઈએ એટલે એ વિદ્યાર્થી પર પાસ થઈ જાય. અને એટલું યાદ રાખવાનું, સિદ્ધિ ગુણ હોય તો એ વિદ્યાર્થી ક્રમને પાત્ર છે. એટલે કે એને નંબર મળી શકે. એને ઉપર ચડાવવામાં આવ્યા છે એવું લખાય નહીં, એને ક્રમ આપી શકાય. ત્રીજો એક કેસ જોઈએ. આ કેસની તમે જોઈશો 41, 44, 34, અહીંયા 25 છે. વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ છે અને એને 8 ગુણની જરૂર છે તો એ વિદ્યાર્થીના 33 થઈ જાય અને વિદ્યાર્થી પાસ થઈ જાય. પણ શું એને 8 ગુણ મળે ખરા? તો એને ટોટલ જોવો તો અહીંયા 272 ટોટલ છે અને 272 ભાગ્યા 7 કરીએ આપણે એટલે કેટલા મળે? 272 ભાગ્યા 7 એટલે 39 જેવા થાય. અને 39 માંથી 33 ને બાદ કરીએ તો વિદ્યાર્થીને ફક્ત ને ફક્ત 6 જ ગુણ મળી શકે. એની જરૂર કેટલાની છે? 8ની છે. એટલે આ 25 હતા, 25 માં એને આપણે 6 આપી શકીએ એટલે આ 31 થયા. આને કહેવાય સિદ્ધિ ગુણ. એને સિદ્ધિ ગુણ કેટલા મળ્યા? તો સિદ્ધિ ગુણ એને 6 મળ્યા. હજુ પણ એને 2 માર્ક્સની જરૂર છે. એ 2 માર્ક્સ એને આપી દેવાના અને કુલ થઈ જાય 33. એટલે આને કહેવાય કૃપા ગુણ. શું કહેવાય? કૃપા ગુણ. એનો મતલબ કે જે વિદ્યાર્થીને સિદ્ધિ ગુણ મળ્યા સિવાય પણ માર્ક્સ ઘટે છે એને કૃપા ગુણ આપીને પાસ કરી શકાય. અને કૃપા ગુણ વધુમાં વધુ કેટલા? 10 આપી શકાય. પણ કૃપા ગુણ ક્યારે મળે? જ્યારે સિદ્ધિ ગુણ મળેલા હોય તો જ કૃપા ગુણ મળે. અને કૃપા ગુણ મળે તો એ વિદ્યાર્થી ક્રમ એટલે કે નંબરને પાત્ર રહેશે નહીં. એમાં લખવું પડશે પ્રમોશન. શું લખવું પડશે? પ્રમોશન. એટલે કે ઉપર ચડાવવામાં આવ્યા છે. બીજો એકાદ કેસ જોઈએ. આ કેસની અંદર એવું છે 29 માર્ક્સ છે એટલે 4 ઘટે છે એટલે 33 થાય. આ કેસમાં એવું છે અહીંયા જોઈએ તો 7 ઘટે છે 33 લાવવા માટે એટલે કુલ 11 માર્ક્સ એને ઘટે છે. 261 માર્ક્સ થઈ ગયા એના. 261 ભાગ્યા આપણે 7 કરવાના. જોઈએ આપણે અહીંયા જો 261 ભાગ્યા 7 એટલે વિદ્યાર્થીને કેટલા માર્ક્સ જોઈએ? તો 37 માઇનસ 33 એટલે વિદ્યાર્થીને 4 માર્ક્સ આપણે આપી શકીએ. કેટલા માર્ક્સ આપી શકીએ? અને આ 4 માર્ક્સ આપણને બીજા સબ્જેક્ટમાં મળી ગયા તો અહીંયા તો 7 માર્ક્સ ઘટી ગયા. તો આ 26 ની અંદર જે 7 માર્ક્સ આપવાના એ કયા 7 આપવાના? એ આપવાના કૃપા ગુણ. અને આ જે 29 માં 4 ઉમેર્યા એ કયા હશે? સિદ્ધિ ગુણ. એટલે આ વિદ્યાર્થીને સિદ્ધિ ગુણ અહીંયા આપી દેવાના. એટલે કે 4 એને સિદ્ધિ મળે એવા હતા એટલે 4 સિદ્ધિ આપી દીધા. હવે એની પાસે સિદ્ધિ ગુણ છે જ નહીં તો હવે એને કૃપા ગુણ આપીને પાસ કરી દેવાનો. અને આ વિદ્યાર્થી પણ ક્રમને પાત્ર રહેશે નહીં એટલે કે નંબર મળશે નહીં. આ વિદ્યાર્થી પણ પ્રમોશન મેળવેલ છે એવું કહેવાશે. બીજો એકાદ કેસ જોઈએ. એને તમે જોઈ શકો અહીંયા 23 માર્ક્સ છે.
23 અને ગતે કેટલા 10 એટલે 33 માર્ક્સ થઈ જાય. હવે આપણે જોઈએ 270 ભાગ્યા એટલે કેટલા 5 ઘટે. હવે તમે શું કરશે 23 + 5 એટલે 28 થઈ ગયા. બીજા 5 ઘટે એટલે એને કૃપાગુણ આપી ને 33 માર્ક્સ થઈ ગયા. એટલે આપણને એવું લાગે કે વિદ્યાર્થી પાસ થઈ ગયો. ખરેખર જોવા જાય ગણતરી પ્રમાણે પાસ થઈ ગયો, પણ એક નિયમ છે. એ નિયમ એવો છે 25 ગુણની નીચે હોય તો એને સિદ્ધિ કે કૃપાગુણ આપી શકાય નહીં. એટલે અહીંયા 23 છે એટલે આ વિદ્યાર્થી ફેલ જ રહેશે. અને અહીંયા 5 ગુણ અને અહીંયા 5 ગુણ 10 ની જ જરૂર છે. બીજા વિદ્યાર્થીઓને આપણે જોઈએ 11 પણ મળ્યા અને 12 પણ મળે તો પણ પાસ થઈ જાય. એટલે કે 15 કૃપા ગુણ અને 10 સિદ્ધિ ગુણ 25 ગુણ સુધી એને આપીને પાસ કરી શકાય. અહીં તો 10 જ છે તો પણ એ નાપાસ કેમ? કેમ કે અહીંયા એને મિનિમમ કેટલા માર્ક્સ લાવવા પડે 25 માર્ક્સ લાવવા પડે, જે એના નથી. એટલે આ વિદ્યાર્થી કૃપા ગુણ કે સિદ્ધિ ગુણને પાત્ર નથી. મિનિમમ તમારે 25 ગુણ લાવવા પડે અને 25 આવે તો તમે કૃપા કે સિદ્ધિને તમે પાત્ર છો. સમજો કે કોઈ વિષય એવો છે 25 ગુણ, બીજો વિષય એવો છે જેમાં 26 ગુણ, ત્રીજો વિષય એવો છે એમાં 25 ગુણ, તો પણ આ પાસ થઈ શકે. ધારો કે એના 50% આવેલા છે, 50% એટલે વિદ્યાર્થીને 17 ગુણ મળે, પણ મેક્સિમમ કેટલા અપાય 15 ગુણ અપાય. હવે 15 ગુણ અપાય એટલે આને કેટલા ઘટે છે તો આમાં ઘટે 8. ઓકે, હવે 15 આપવાના છે એટલે આમાં 7 ઘટે. એટલે આમાં તમે જુઓ 33 થઈ ગયા, અહીંયા પણ 33 થઈ ગયા. એટલે આ વિદ્યાર્થી આ બે વિષયમાં તો પાસ થઈ ગયો અને કૃપા ગુણ 10 આપી શકાય. 10 ની જગ્યાએ અહીંયા 8 આપી દો એટલે અહીંયા પણ પાસ થઈ ગયો. પણ બધામાં તમે જુઓ કે બધામાં જ એના 25 માર્ક્સ તો ઓછામાં ઓછા છે. એટલે ઓછામાં ઓછા તમારે 25 માર્ક્સ લાવવા પડે તો તમને કૃપા ગુણ કે સિદ્ધિ ગુણ મળે. એટલે કૃપા ગુણ અને સિદ્ધિ ગુણનો નિયમ તમને જોઈ લીધો હશે. હજુ પણ ન સમજાયું તો કમેન્ટ કરજો, આપણે બીજો પણ એક વિડીયો બનાવીશું. આભાર.